દર્શક મિત્રો, સતરંજ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં થોડા દિવસ પહેલાં કેટલાક લોકોના ત્રાસના કારણે એક ખેડૂતે જીવન ટૂંકાવેલા હતા, ચકચાર મચી ગઈ હતી। આ ઘટનામાં મનસુખભાઈ નામના જે ખેડૂત હતા, તેમના વાડીએ જે રસ્તો જવાનો હતો તે રસ્તા ઉપર કેટલાક શખ્સો દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો અને તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા, જેના પગલે મનસુખભાઈએ ઝેરી દવા ગટગટાવી સમયનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ ઘટના બાદ પીડિત પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મામલે પોલીસે 2 જેટલા લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી। આ ઘટના બાદ આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે પીડિત પરિવારના ઘરે આશ્વાસન આપવા માટે પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે મામલતદારને પણ કેટલાક કડક સૂચનો કર્યા હતા અને જે ઘટના બની હતી તે મામલાને લઈને પોલીસની કામગીરી સામે પણ ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યા ને આ ઘટનામાં 4 જેટલા લોકો સામેલ છે, તો 2 લોકો સામે જ કેમ ગુનો નોંધાયો તેને લઈને પણ તેમણે સણસણતા સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે, એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ FIR લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ FIRમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું, જીવરાજભાઈ, એમણે પણ આવા જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે, મામલતદારશ્રી સાથે રૂબરૂ વાત કરી અને રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, DYSPO આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે, બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત। જે આપણે સાંભળવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે તેઓ પીડિત પરિવારને મુલાકાતે પહોંચ્યા। આ દરમિયાન જે ખેડૂત હતા મનસુખભાઈ, તેમને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત જોડે આ પ્રકારનો બનાવ ન બને તે માટે તેમણે અહીંયાથી રજૂઆત પણ કરી છે ને ચેતવણી પણ આપી છે। જો 3 દિવસમાં આનો કોઈ નિવેડો નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, સતરંજ ગુજરાતી ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।